નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ઇતિહાસ વિષયમાં પ્રાચીન અર્વાચીન કૃષિ વ્યવસ્થામાં ભાગ 2માં આપણે અર્વાચીન કૃષિ વ્યવસ્થા વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન કૃષિ વ્યવસ્થામાં આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં હળ હતા એ લાકડાના હતા. તેના સ્થાને અત્યારે લોખંડના હળ અને એ ઉપરાંત ટ્રેક્ટર દ્વારા સરળતાથી અને ઝડપી રીતે ખેતર છે એ ખેતરને ખેડવામાં આવે છે. તેમાં આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં એક ખેતરને ખેડવા માટે એક આખો દિવસ જોઈતો હતો. તેના સ્થાને અત્યારે આધુનિક પદ્ધતિ આવી ગઈ છે, ટ્રેક્ટરો આવી ગયા છે અને તેના દ્વારા ઝડપી છે એ ઝડપી ખેડ આપણે ખેતરમાં કરી શકીએ છીએ. એટલે સમયનો પણ આપણને બચાવ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ કે પાકની વાવણી માટે આધુનિક યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો છે અને એ આધુનિક યંત્રો દ્વારા આપણે પાકની વાવણી છે એ વાવણી પણ ઝડપથી કરી શક્યા છીએ અને કરીએ છીએ. એટલે મજૂરની જરૂર છે એ જરૂર ઓછી થતી જોવા મળે છે અને આ મજૂરનું સ્થાન છે એ સ્થાન આ આધુનિક યંત્રો છે એ યંત્રોએ લઈ લીધેલું આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે પાક વવાઈ ગયો એ પણ આધુનિક યંત્રો દ્વારા. એના પછી તૈયાર થયેલો જે કાંઈ પાક છે એ પાકને પણ થ્રેશર દ્વારા કાપવામાં આવે છે, તેની લણણી કરવામાં આવે છે અને એ પાકમાંથી અનાજ છે એ અનાજ છૂટું પાડવામાં પણ આવે છે. આગળ જોઈએ કે કૂવામાંથી પાણી છે એ પાણી કાઢવા માટે પણ ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ છે એ ઉપયોગ કરવામાં આવે છે. હવે કે પહેલાંના સમયમાં આપણે જોયું કે કોષ દ્વારા પાણી છે એ પાણી કૂવામાંથી બહાર કાઢવામાં આવતું હતું. તેના સ્થાને અત્યારે કૂવામાંથી પાણી છે પાણી બહાર કાઢવા માટે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. હવે આ ઇલેક્ટ્રિક મોટર છે એ મોટર કૂવામાંથી ઝડપથી પાણી છે એ પાણી બહાર કાઢે છે અને આપણો સમય છે એ સમય પણ બચે છે અને ખેતર છે એ ખેતરમાં ઝડપથી પિયત છે એ પિયત થતું આપણને જોવા મળે છે. હવે એમાં જોઈએ કે હાલમાં અલગ અલગ પ્રકારની સિંચાઈ પદ્ધતિઓ આપણને જોવા મળે છે. ટપક સિંચાઈ પદ્ધતિ જોવા મળે છે, ફુવારા પદ્ધતિ જોવા મળે છે, માટલા પિયત પદ્ધતિ જોવા મળે છે. એના વિશેની થોડી વિસ્તૃત માહિતી જોઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે છોડ છે એ છોડના મૂળ સુધી પાઇપલાઇન કરવામાં આવે છે પાતળી, અને એના દ્વારા પાણી છે એ પાણી છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. એ ઉપરાંત બાગ બગીચાઓ હોય તો ત્યાં ફુવારા ગોઠવવામાં આવે છે જેથી પાણી છે એ પાણી ફુવારા દ્વારા આખા બધા વિસ્તારની અંદર પહોંચાડવામાં આવતું આપણને જોવા મળે છે. માટલા પિયત પદ્ધતિ છે એમાં છોડની બાજુમાં એક નાનો ખાડો બનાવીને ત્યાં એક માટલું અંદર મૂકવામાં આવે છે અને એમાં છેદ કરવામાં આવે છે. પછી એ માટલું ભરી રાખવામાં આવે છે અને જરૂર પૂરતું પાણી છે એ પાણી છોડને મળતું રહેતું જોવા મળે છે. આ ઉપરાંત અત્યારે હાલમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવા લાગ્યો છે અને કૃત્રિમ જંતુનાશક દવાનો ઉપયોગ છે એ ઉપયોગ પણ વધુ થવા લાગ્યો છે. જોકે એ આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. રાસાયણિક ખાતરથી પોષક તત્વોનો પણ નાશ થતો જોવા મળે છે. કૃત્રિમ જંતુનાશક દવા છે એ દવાથી પણ આપણા શરીર છે એ શરીરને એ અનાજ છે અનાજ નુકસાન કરે છે. જોઈએ તેવા પોષક દ્રવ્યો તેની અંદર રહેતા જોવા મળતા નથી. આગળ જોઈએ કે હાલના સમયમાં ખેતરો છે ખેતરોનું વિભાજન થઈ ગયું જોવા મળે છે. એટલે કે જમીનના ટુકડા છે એ ટુકડા થઈ ગયેલા જોવા મળે છે અને જમીનના ટુકડા થયેલા હોવાને કારણે આપણે જેટલી ઉપજ એમાંથી મેળવવી હોય એટલી ઉપજ છે એ ઉપજ આપણે સરળતાથી મેળવી શકતા નથી. આ ઉપરાંત જોઈએ કે મોટાભાગના વિસ્તારોની અંદર લોકો છે એ લોકો પ્રાચીન પરંપરા આધારિત ખેતી છે ખેતીની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આધુનિક પદ્ધતિ તેઓ અપનાવતા નથી, પરંતુ પોતાના
પ્રાચીન જે વારસા છે એ વારસા યાની કે પહેલાંના સમયની જે ખેત પદ્ધતિઓ હતી એ આધારિત તેઓ ખેતી છે એ ખેતી કરતા જોવા મળે છે. કેટલાક વિસ્તારોની અંદર આપણે જોઈએ તો ખેતરોના કદ છે એ કદ નાના જોવા મળે છે અને કેટલાક વિસ્તારો ધારો કે ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જમીન છે જમીન સમતલ હોવાને કારણે ત્યાં ખેતરોના કદ છે એ કદ મોટા જોવા મળે છે. મધ્ય ગુજરાત છે એ મધ્ય ગુજરાતમાં ખેતરોના કદ છે એ કદ નાના જોવા મળે છે, કેમ કે ત્યાં જમીન સમતલ વધારે જોવા મળતી નથી. આ ઉપરાંત આગળ જોઈએ કે મોટાભાગના વિસ્તારોની અંદર પાકની ફેરબદલી પણ કરવામાં આવે છે. હવે તમને અહીંયા પ્રશ્ન થયો હશે કે પાકની ફેરબદલી એટલે શું? તો કહે છે કે જમીન તો એના એ જ હોય, પરંતુ એ જ જમીનમાં દર વખતે જો એકના એક પાક વાવવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટે, જમીનમાંથી આપણને જેટલું ઉત્પાદન મળવું જોઈએ તેટલું ઉત્પાદન ન મળે. એટલે દર વર્ષે જમીનની અંદર અથવા દર સિઝનમાં એ જમીનમાં પાકની ફેરબદલી કરવી જોઈએ. જો જમીનની અંદર આપણે વર્ષમાં એક વખત કઠોળનું વાવેતર કરીએ તો જમીનમાં છે એ પોષક તત્વોનું પ્રમાણ છે એ પ્રમાણ જળવાઈ રહેતું જોવા મળે છે. એટલે ખેડૂત છે એ ખેડૂત જમીનની અંદર પાકની ફેરબદલી કરતો આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે અત્યારે લોકો છે એ લોકો રોકડિયા પાકનું વધુ વાવેતર કરવા લાગ્યા છે. શા માટે રોકડિયા પાકનું વધુ વાવેતર કરવા લાગ્યા છે? કેમ કે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે. ઉદ્યોગોની અંદર રોકડિયા પાકોનો આધાર છે એ આધાર વધારે રહેતો જોવા મળે છે. ધાન્ય પાક એમાં ઓછા જોઈએ. ધારો કે કપાસ છે, શેરડી છે, આવા જે રોકડિયા પાકો છે એ રોકડિયા પાકોનું પ્રમાણ તેમાં વધુ પ્રમાણમાં એનો ઉપયોગ થતો જોવામાં મળે છે અને એટલા જ માટે ખેડૂતો છે એ ખેડૂતો પણ ધાન્ય પાક કરતાં રોકડિયા પાકનું વાવેતર છે વાવેતર વધુ કરતાં આપણને જોવા મળે છે. અને ઉદ્યોગોનો વિકાસ થયો અને ઉદ્યોગોના વિકાસને કારણે ધાન્ય પાકોનું વાવેતર છે વાવેતર દિન પ્રતિદિન આપણને ઘટતું જતું જોવા મળ્યું છે. આગળ જોઈએ કે અમુક વિસ્તારને પ્રાણીઓ માટે ગોચર તરીકે પણ રાખવામાં આવે છે. હવે ગોચર એટલે શું? તો કે ગોચર એટલે પ્રાણીઓ છે, પ્રાણીઓને ગાય ભેંસ હોય તેમને ચરવા માટેનો જે વિસ્તાર રાખવામાં આવે ગામમાં તેને ગોચર તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસું હોય કે શિયાળું હોય ત્યાં એ વિસ્તારની અંદર જ્યારે ઘાસ થાય છે ત્યારે એ ઘાસ છે એ ઘાસ આ ગાયો છે અને ભેંસો છે ચરતા જોવા મળે છે. એટલે આવો વિસ્તાર છે એ વિસ્તાર પણ રાખવામાં આવે છે, જેને આપણે બીડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તેનાથી જમીનનું ધોવાણ છે એ ધોવાણ પણ થતું અટકાવી શકાય છે. હવે જોઈએ કે નવા બિયારણોની જાતો પણ ગુજરાતની અંદર વિકસાવવામાં આવેલી છે. હવે કે એવા બિયારણ વૃદ્ધિ કેન્દ્રો છે એ કેન્દ્રો પણ સ્થાપવામાં આવેલા છે અને આવા 129 બિયારણ વૃદ્ધિ કેન્દ્રો છે એ આપણા ગુજરાતની અંદર સ્થાપવામાં આવેલા છે. બિયારણની ચકાસણી કરવામાં આવે, તે બિયારણ છે એ બિયારણમાંથી ઉત્પાદન વધશે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે, સુધારેલી જાતોની ચકાસણી કરવામાં આવેલી અને સુધારેલી જાતો છે એ જાતોની વાવણી કરવા માટે ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે. તો એના માટે ગાંધીનગરમાં, નવસારીમાં અને જૂનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટીઓ પણ આવેલી છે. આના વિશેના દરેક પ્રકારના નવા સંશોધનો છે એ સંશોધનો કરતી આપણને જોવા મળે છે અને ત્યાં પ્રયોગશાળા છે એ પ્રયોગશાળા પણ બનાવેલી છે. એની અંદર અલગ અલગ પ્રકારના પ્રયોગો છે એ પ્રયોગો થતાં આપણને જોવા મળે છે. આ તો થઈ અર્વાચીન કૃષિ વિશેની સામાન્ય માહિતી. હવે આપણે જોવાનું છે કે કયા કયા પાકો છે એ પાકો આપણને થતા જોવા મળે છે ભારતમાં અને ગુજરાતમાં. તો આપણે 3 પાકો વિશે ખાસ જોવાનું છે. એક તો ધાન્ય પાક, રોકડિયા પાક અને અન્ય પાક. સૌપ્રથમ આપણે ધાન્ય પાક વિશે જોઈશું. તો ધાન્ય પાકની અંદર આપણે કયા કયા પાકો વિશે જોવાનું છે? ધાન્ય પાકની અંદર બાજરી, જુવાર, ઘઉં, ડાંગર અને મકાઈ. સૌપ્રથમ આપણે બાજરીના પાક વિશે જોઈએ તો
કે બાજરીના પાકના વાવેતરની અંદર જોવા જઈએ તો ગુજરાત છે, ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હવે કે બાજરીનો પાક છે એ પાક મોટાભાગે કયા સમયગાળાની અંદર લેવામાં આવે છે? તો બાજરીનો પાક છે એ મોટાભાગે ચોમાસામાં અને ઉનાળાના સમયગાળામાં આપણને લેવામાં આવતો જોવા મળે છે. હવે કે એ ચોમાસાની અંદર તો લગભગ એમાં પિયત ન આપો તો ચાલે, પરંતુ ઉનાળાની અંદર સમયસર એને પિયત કરવું પડે છે. એટલે કે પાણી છે એ પાણી સમયસર આપવું પડે છે, તો જે બાજરીનો પાક છે એ પાક સારો એવો થઈ શકે. હવે કે ઉનાળુ જો બાજરીનું વાવેતર કરવામાં આવે તો ઉનાળા બાજરીના વાવેતરમાં હાઇબ્રિડ બાજરીનું વાવેતર છે એ વાવેતર ખાસ કરવામાં આવતું જોવા મળે છે. આગળ જોઈએ જુવાર છે. તો જુવારનો પાક છે એ પાક પણ વર્ષમાં 2 વાર લેવામાં આવે છે, ઉનાળામાં અને શિયાળામાં. એની જાતો વિશે આપણે જોઈએ તો સોલાપુરી અને છાસઠિયું. આ ઉપરાંત પણ બીજી ઘણી બધી જાતો છે, પરંતુ આ વધારે પ્રખ્યાત જાત તરીકે ઓળખાતી આપણને જોવા મળે છે. એના પિયતની વાત કરીએ, પિયત એટલે કે પાણી આપવું, તો ઉનાળાનો જો સમયગાળો હોય તો એને 4 થી 5 વખત પાણી આપવું જોઈએ, અને શિયાળાના સમયગાળાની અંદર 2 થી 3 વખત એને પાણી છે એ પાણી આપવું જોઈએ. તો એ જુવાર છે, જુવારનો પાક સારો એવો થતો આપણને જોવા મળે. ભરૂચ જિલ્લામાં જોઈએ તો ભરૂચ જિલ્લામાં શિયાળુ પાક તરીકે જુવારનું સારું એવું વાવેતર છે એ વાવેતર થતું આપણને જોવા મળે છે. હવે જોઈએ ઘઉં વિશે. તો શિયાળુ પાક તરીકે ઓળખાતો ઘઉંનો પાક ખૂબ જ પ્રખ્યાત છે, જેને રવિ પાક તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો ભેજનો સંગ્રહ કરી શકે તેવી કાળી સારી જમીન તેના માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. અને ગુજરાતના બહાલ વિસ્તારમાં થતા ઘઉં છે, એટલે કે કયા ઘઉં? તો કે બાલિયા, એ ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તાર બહાલ વિસ્તાર તરીકે ઓળખાતો જોવા મળે છે, અને ત્યાં થતા જે કાંઈ ઘઉં છે એ ઘઉંને આપણે બાલિયા ઘઉં તરીકે ઓળખી શકીએ. તેને 100 સેમી જેટલો વરસાદ જરૂરી છે, અને નવેમ્બર માસની અંદર તેની વાવણી છે એ વાવણી કરી દેવામાં આવતી જોવા મળે છે. એની પણ જાતો વિશે જોઈએ તો લોકવન છે, 366 છે, 555 છે, ટુકડી છે. આ પ્રકારની જાતો છે એ જાતો ઘઉંની અંદર પણ આપણને આવતી જોવા મળે છે. આગળ જોઈએ કે ડાંગર. ડાંગર એ ચોમાસું પાક અને સાથે સાથે ઉનાળુ પાક પણ છે, પરંતુ ચોમાસું પાક છે એ પાક તરીકે ખાસ ઓળખાતો જોવા મળે છે, કેમ કે સૌથી વધારે જો ડાંગરનું વાવેતર થતું હોય તો એ છે ચોમાસાની અંદર. તો ડાંગર છે, ડાંગર ક્યાં વધુ થતી આપણને જોવા મળે છે? તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન છે એ ઉત્પાદન થતું જોવા મળે છે. ભારતના રાજ્યોની અંદર જો વાત કરીએ તો પંજાબ રાજ્ય છે એ પંજાબ રાજ્ય ડાંગરના ઉત્પાદનમાં મોખરે આવે છે, પ્રથમ નંબર ધરાવે છે. એની પણ વિવિધ જાતો આપણને જોવા મળે છે. સુતરસાળ, સુખવેલ, કમોદ, ગુજરાત 17, મસૂરી, જયા અને વિજયા. આ અલગ અલગ પ્રકારની ડાંગરની જાતો છે. એ અનુસાર આપણે તેનું અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ જમીન છે, જમીનના આધારે આપણે એ વિસ્તારની અંદર આ ડાંગર છે એ ડાંગરનું વાવેતર છે વાવેતર કરતા જોવા મળીએ. આગળ જોઈએ મકાઈ છે, કે મકાઈની 2 જાતો આપણને જોવા મળે છે. કઈ 2 જાતો? કે સફેદ અને પીળી. તેના માટેની જમીન કેવી હોય? તો તેના માટેની ચીકણી અને કાંપવાળી જો જમીન હોય તો એ જમીનની અંદર મકાઈ છે એ મકાઈ સારી એવી થતી આપણને જોવા મળે છે. હવે કે મધ્ય ગુજરાતની અંદર ચોમાસાની અંદર મકાઈનો સારો એવો પાક છે એ પાક થતો આપણને જોવા મળે છે. 60 થી 120 સેમી જેટલો વરસાદ છે, વરસાદ તેના માટે જરૂરી છે, અને ચોમાસાની અંદર વરસાદ પડતો હોવાને કારણે સિંચાઈ છે એ સિંચાઈની જરૂર છે એ જરૂર રહેતી આપણને જોવા મળતી નથી. તો આ થયા ધાન્ય પાકો. હવે આપણે જોવાનું છે રોકડિયા પાક. સૌથી પહેલાં તો જોઈશું રોકડિયા પાક એટલે શું? કે એ પાકને વેચીને તરત જ આપણે તેમાંથી નાણાં મેળવી શકીએ એવા જે પાકો છે એ પાકોનું વાવેતર છે, એ વાવેતર જે કાંઈ ખેડૂત કરતાં આપણને જોવા મળે છે તેને આપણે રોકડિયા પાક તરીકે ઓળખી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે મગફળી વિશે જોઈશું. તો મગફળીના ઉત્પાદનની અંદર
અને વાવેતરમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સૌથી વધુ મગફળીનું ઉત્પાદન છે એ ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. હવે કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોની અંદર, તો કે છે કે જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ અને જામનગર. આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મગફળીનું સારું એવું ઉત્પાદન છે એ ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. હવે કે તેનું વાવેતર છે, વાવેતર કયા સમયગાળા દરમિયાન કરવામાં આવે છે, તો જૂન જુલાઈના સમયગાળામાં તેનું વાવેતર છે એ વાવેતર થતું આપણને જોવા મળે છે. 22થી માંડીને 25 ડિગ્રી સુધીનું તેનું તાપમાન અને 60થી માંડીને 130 સેમી સુધીનો વરસાદ છે એ વરસાદ મગફળીના પાક માટે ખૂબ જ ઉપયોગી થતો આપણને જોવા મળે છે. આગળ જોઈએ કપાસ છે. તો કપાસનો પ્રદેશ કયો છે એ ખબર છે તમને? જોઈશું આપણે. 60થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. કાળી અને કસવાળી જમીન છે એ જમીન પણ તેના માટે ખૂબ જ અનુકૂળ રહેતી જોવા મળે છે. અને વરસાદ પડતાની સાથે જ કપાસની વાવણી છે એ વાવણી કરી દેવામાં આવતી જોવા મળે છે. ભરૂચ વિસ્તારની આસપાસનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તાર કપાસના પાક માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને કયા નામથી ઓળખાય છે ખબર છે તમને? નહીં. તો કપાસનો જે કાંઈ પ્રદેશ છે ખૂબ જ પ્રખ્યાત, એને કાનામના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે વડોદરા, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા અને આણંદ, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કપાસનું વાવેતર અને ઉત્પાદન છે એ સારું એવું થતું આપણને જોવા મળે છે. આગળ જોઈએ તમાકુ. તમાકુ છે, તમાકુ વિશે જોઈએ તો તમાકુના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ પછી ગુજરાત બીજા ક્રમે આવે છે. જેવી રીતે આપણે કપાસની અંદર જોયું, ઘઉંની અંદર જોયું, એવી રીતે તમાકુનો પણ એક પ્રખ્યાત પ્રદેશ છે. ચરોતર, ખેડા અને આણંદ જિલ્લાના વિસ્તારના આજુબાજુના જે કાંઈ વિસ્તારો છે એ વિસ્તારોને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. અને એ વિસ્તારની અંદર તમાકુનો સારો એવો પાક છે એ પાક થતો આપણને જોવા મળે છે. એ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર તથા અમદાવાદ, આ વિસ્તારોની અંદર પણ તમાકુનું વાવેતર છે એ વાવેતર થતું આપણને જોવા મળે છે. આગળ જોઈએ શેરડી. તો શેરડીનો ઉપયોગ છે એ ઉપયોગ આપણે શામાં કરીએ છીએ? કે ખાંડ ઉદ્યોગ સારો વિકસ્યો છે અને એ ખાંડ ઉદ્યોગને કારણે શેરડી છે એ શેરડી ખૂબ જ તેમાં ઉપયોગી છે, એમાં ખૂબ જ જરૂરી છે. અને એટલા જ માટે દક્ષિણ ગુજરાતનો જે મોટાભાગનો વિસ્તાર છે એ વિસ્તાર શેરડીના ઉત્પાદન માટે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. શેરડી માટે વધારે પાણીની જરૂર પડે છે, જે દક્ષિણ ગુજરાતમાં સરળતાથી મળી રહે છે. એટલે સુરત, નવસારી, નર્મદા, તાપી, વલસાડ, ભરૂચ અને છોટાઉદેપુર, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર શેરડી છે એ શેરડીનો પાક સારો એવો થતો આપણને જોવા મળે. તો આ થયા રોકડિયા પાકો. હવે આપણે જોવાનું છે અન્ય પાકો. અન્ય પાકોની અંદર આપણે જોઈએ કેળા. એના માટે ગોરાડું કે મધ્યમ કાળી જમીન છે ખૂબ જ ઉપયોગી છે. અને કેળાની વાડીઓ છે એ વાડીઓ જો આપણે જોઈએ તો સૌથી વધારે કેળાની વાડીઓ છે સુરત અને વલસાડમાં જોવા મળે છે. આ ઉપરાંત વડોદરામાં, ગીર સોમનાથમાં અને જૂનાગઢની અંદર પણ કેળાની વાડીઓ છે એ વાડીઓ આપણને જોવા મળે છે. પછી છે કેરી. ગુજરાત છે એ કેરીના પાક માટે ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. અને એમાંય ખાસ કરીને કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થતું જોવા મળે છે. અને કેરીમાં સૌથી વધારે જો મહત્ત્વની કેરી ગણાતી હોય છે તો એ છે કેસર કેરી. હવે ગુજરાતમાં જોઈએ તો કયા કયા વિસ્તારોની અંદર કેરીનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે? તો વલસાડ, સુરત, ગીર સોમનાથ અને અમરેલી,
આ વિસ્તારની અંદર કેરીનું સારું એવું ઉત્પાદન છે એ ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. અને મેં જે કેસર કેરીની વાત કરી એ કેસર કેરી ગીર સોમનાથના તલાળાની અંદર ખૂબ જ પ્રખ્યાત થતી આપણને જોવા મળે છે. અને ત્યાં થતું ઉત્પાદન છે એ ઉત્પાદન કઈ કેરીનું છે તો કે કેસર કેરીનું સૌથી વધુ ત્યાં ઉત્પાદન છે ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. આગળ જોઈએ, જામફળ છે. અમદાવાદ જિલ્લાના આસપાસના ધોળકા તાલુકાના આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારો, એ ઉપરાંત ભાવનગર અને બોટાદ જિલ્લો છે એ જિલ્લાની અંદર પણ જામફળનું સારું એવું ઉત્પાદન અને વાવેતર છે એ થતું આપણને જોવા મળે છે. આગળ જોવા જઈએ તો જીરું છે. રેતાળ અને મધ્યમ કાળી જમીન જીરુંના પાક માટે ખૂબ જ ઉપયોગી છે. જે ઉત્તર ગુજરાતમાં આ જમીન આવી વધુ આપણને જોવા મળે છે. અને સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળે છે. એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આપણને આ જીરુંનું ઉત્પાદન વધુ થતું જોવા મળે. મહેસાણા હોય, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ગાંધીનગર આ વિસ્તારોની અંદર પણ આપણને જીરુંનું ઉત્પાદન છે એ ઉત્પાદન વધુ થતું જોવા મળે છે. ઊંઝાની અંદર સૌથી વધુ જીરુંનું ઉત્પાદન છે ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે વરિયાળી. રેતાળ મધ્યમ કાળી જમીન તેના માટે ખૂબ ઉપયોગી છે. અને વરિયાળી છે એને 150 દિવસો તૈયાર થતાં લાગે છે. એટલે કે 150 દિવસમાં વરિયાળી છે એ પાકી જતી આપણને જોવા મળે છે. મહેસાણા, ખેડા, મહીસાગર, સાબરકાંઠા વગેરે જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વરિયાળીનું સારું એવું ઉત્પાદન છે ઉત્પાદન થતું આપણને જોવા મળે છે. છેલ્લે જોઈએ ઈસબગુલ. આ ઈસબગુલને એક ઔષધીય પાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઔષધિ તરીકે ઈસબગુલનો ઉપયોગ છે એ ઉપયોગ થતો જોવા મળે છે. શિયાળુ પાક છે, એના માટે રેતાળ અને ગોરાળુ જમીન ખૂબ જ માફક આવતી જોવા મળે છે. અને મરડામાં આ ઈસબગુલ ખૂબ જ ઉપયોગી છે એ ઉપયોગી થતું આપણને જોવા મળે છે. હવે આ કે ઈસબગુલ ક્યાં થતું આપણને જોવા મળે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તેનું ઉત્પાદન છે એ ઉત્પાદન સારું એવું થતું આપણને જોવા મળે છે. હવે કે ભારતમાં જે કંઈ ઈસબગુલ છે એ ઈસબગુલનું ઉત્પાદન થાય છે તો એને શું ભારતમાં જ રાખવામાં આવે છે? નહીં. ઈસબગુલની વિદેશ છે, વિદેશમાં નિકાસ છે એ નિકાસ પણ કરવામાં આવતી આપણને ખાસ જોવા મળે છે. અસ્તુ.